વાલા ભાઈઓ બહેનો વડીલો મિત્રો નાના ભૂલકાઓ સર્વને હું રમેશ તથા રૂપ શ્રી શિશુના નામમાં પ્રેમી સલાહ પાઠવીએ છીએ. પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે તેમણે આજના દિવસે આપણા જીવનમાં એક નવો દિવસ પૂરો પાડ્યો અને આજના દિવસને માટે તેમના પવિત્ર વચનો પણ આપણી સમક્ષ મૂક્યા છે. એ સગડાને માટે આપણે પિતા પરમેશ્વરનો આભાર માનીએ. અમારી આ નમ્ર પ્રયત્નને જો તમે આવકારતા હો તો પ્લીઝ એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો. તમારી કોઈ સલાહ સૂચન હોય તો તમે અમને મોકલી શકો છો. તમારા સાક્ષીનો કોઈ વિડીયો તમે પ્રસારિત કરવા માંગતા હો તો તે પણ તમે અમને મોકલી શકો છો, જે અમે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું. આજના દિવસના માટે પિતા પરમેશ્વરના પવિત્ર વચનો તમે પૂરા પાડ્યા છે. એ વચનો તો છે લેવીયનું પુસ્તક અને તેનું 21મો અધ્યાય. આજે આપણે તેનું વાંચન કરવાના છીએ. તો એ વાંચવાને માટે પિતા પરમેશ્વર અમારી સહાયતા મદદ કરે અને એ વાંચન સાંભળીને સમજવાને માટે શ્રોતાજનોની પણ સહાયતા મદદ કરે. આજનું વાંચન રૂપભાઈ કરશે અને તેઓ વાંચન શરૂ કરશે. પવિત્ર પુસ્તકમાંથી લેવીયનો અધ્યાય 21મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે યાજકોને એટલે હારૂનના પુત્રોને એમ કહે કે પોતાની જમાતના લોકોમાંથી કોઈ પણ મરી જાય તો તેને લીધે કોઈ અભડાય નહીં, પણ પોતાના નજીકના સગાને લીધે એટલે પોતાની માને લીધે તથા પોતાના બાપને લીધે તથા પોતાના દીકરાને લીધે તથા પોતાની દીકરીને લીધે તથા પોતાના ભાઈને લીધે તે અભડાય, અને પોતાની સગી બહેન જે કુંવારી એટલે પરણ્યા વગરની હોય તેને લીધે તે અભડાય. જે માણસ પોતાના લોકો મધ્ય મુખ્ય હોય તે પોતાની અભડાવીને અશુદ્ધ થાય નહીં. તેઓ પોતાનું માથું મુંડાવે નહીં, ને તેઓ પોતાની દાઢીના ખૂણા મુંડાવે નહીં, ને પોતાના શરીરમાં કોઈ ઘા પાડે નહીં. તેઓ પોતાના દેવના પવિત્ર લોક થાય, ને પોતાના દેવનું નામ વટાળે નહીં, કેમ કે તેઓ યહોવાના હોમ યજ્ઞ એટલે પોતાના દેવની રોટલી ચઢાવે છે. એ માટે તેઓ પવિત્ર થાય. તેઓ વેશ્યાને કે ભ્રષ્ટ સ્ત્રીને રાખે નહીં. ધણીએ કાઢી મૂકેલી સ્ત્રીને તેઓ પરણે નહીં, કેમ કે તે પોતાના દેવને માટે શુદ્ધ છે. માટે તું તેને શુદ્ધ કર, કેમ કે તે તારા દેવની રોટલી ચઢાવે છે. તે તારા માટે શુદ્ધ હોય, કેમ કે તમને શુદ્ધ કરનાર યહોવા હું પવિત્ર છું. અને જો કોઈ યાજકની દીકરી વેશ્યાનો ધંધો કરીને પોતાને વટાડે તો તે પોતાના બાપને વટાડે છે, તેને આગથી બાળી નાખે. અને જે પોતાના ભાઈઓ મધ્ય પ્રમુખ યાજક હોય ને જેના ઉપર અભિષેકનું તેલ રેડાયું હોય ને તે પોતાના પોશાક પહેરવા સારું જેનું શુદ્ધિકરણ કરાયું હોય તે પોતાના વાળ છોડી નાખે નહીં, ને પોતાનો પોશાક ફાડે નહીં. તેમજ તે કોઈ મુર્દા પાસે જાય નહીં, ને પોતાના બાપને લીધે કે પોતાની માને લીધે તે અભડાય નહીં. તેમજ તે પવિત્ર સ્થાનની બહાર જાય નહીં, ને પોતાના દેવના પવિત્ર સ્થાનને અભડાવે નહીં, કેમ કે પોતાના દેવના અભિષેકના તેલનો મુંગટ તેને માથે છે. હું યહોવા છું. અને તે કુંવારી સ્ત્રીને સાથે પરણે, પણ વિધવા અથવા છૂટાછેડા પામેલી સ્ત્રી અથવા ભ્રષ્ટ થયેલી સ્ત્રી એટલે વેશ્યા એવીઓને તે પરણે નહીં, પણ પોતાના લોકોમાં કોઈ કુંવારીને તે પરણે. અને તે પોતાના લોકો મધ્યે પોતાના સંતાનને વટાડે નહીં, કેમ કે તેને શુદ્ધ કરનાર હું યહોવા છું. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને એમ કહે કે વંશ પરંપરા તારા સંતાનમાં જે કોઈ ખોડવાળો હોય તે પોતાના દેવની રોટલી ચઢાવવા વેદીની પાસે આવે નહીં, કેમ કે જે કોઈ પુરુષને ખોડ હોય તે વેદીની પાસે આવે નહીં. એટલે આંધળો કે લંગડો કે ખોડો માણસ કે ઠૂંઠો લંગડો માણસ કે બેસી ગયેલા નાકવાળો કે અધિકારી કે ખોડો માણસ કે ઠૂંઠો, ખૂંદો કે ઠીંગો કે નેત્રદોષી કે ખરજવાવાળો કે ખુટલીવાળો કે અડભંગી. હારૂન યાજકના સંતાનમાં એવી ખોડવાળો કોઈ પણ પુરુષ યહોવાના હોમ યજ્ઞ ચઢાવવા પાસે આવે નહીં, તેને ખોડ છે. તે પોતાના દેવની રોટલી ચઢાવવા પાસે આવે નહીં. તે પોતાના દેવની રોટલી ખાય એટલે પરમ પવિત્રમાંથી તેમજ પવિત્રતામાંથી, પણ કેવળ પડદાની પેલી પાર તે ન જાય.
નિવેદીની નજીક ન આવે, કેમ કે તેને ખોડ છે. રખેને તે મારા પવિત્ર સ્થાનને વટાડી, કેમ કે તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું. અને મૂસાએ હારૂનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇસ્રાએલ પુત્રોને એ પ્રમાણે કહી સંભળાવ્યું. પ્રભુ તેના વચને પુષ્કળ આશીષ અને કૃપા. પ્રાર્થના કરીએ. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે, સૈન્યોના દેવ યહોવા બાપ પવિત્ર છે. હાલેલુયા, હાલેલુયાના પુકારો જેમની સમક્ષ હજારો લાખો દૂતો કરી રહ્યા છે એવા અમારા સૈન્યના દેવ યહોવા બાપ, અમે તમારી સમક્ષ અમારા મસ્તકોને માંગે છે. અમે તમારી સમક્ષ આવ્યા છે ત્યારે પિતા પરમેશ્વર, તમે અમારી વાણી સાંભળો, અમારી અરજો ગરજો સાંભળો અને અમારી સાથેને પાછળ અમારી સહાયતા મદદ કરો. પિતા પરમેશ્વર, આજના દિવસે અમે તમારા જે પવિત્ર વચનો વાંચ્યા છે એ વચનોને વાંચીને અમે મૂકી ન દઈએ, પણ એ વચનો અમે અમારા જીવનોને માટે ઉપયોગી પાત્ર બની દયા ભલાઈને પ્રેમ તમે થવા દેજો. એ વચનો અમે સમજીએ, અમારા જીવનમાં ઉતારીએ અને એ પ્રમાણે ચાલવાને માટે પણ પિતા તમે મારી સહાયતા મદદ કરજો. વિશેષ પિતા, અમે જાણીએ છીએ નથી જાણતા, દુનિયામાં ઘણા લોકો બીમાર છે, હોસ્પિટલોમાં છે, ઘરોમાં બીમાર પડેલા છે. એ સગડાને તમારી સમક્ષ લાવીએ છીએ પિતા. તમે તમારો ઘર તંદુરસ્ત હાથ તેઓને સ્પર્શ કરો અને તેઓને સાજા પણ મળે એવી કૃપા તમે થવા દો. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો પિતા. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો. સ્વજન ન જવાથી એ કુટુંબ જે ખોટ પડી છે એ ખોટને પ્રભુ પિતા ભરપાઈ કરીને તેઓની સહાયતા મદદ કરો. પિતા પરમેશ્વર, અમારા દેશ અમેરિકાને તમારી આશીષ દયા ભલાઈ પ્રેમ અને ધરે રાખો. અમારા રાજનેતાઓને તમે બુદ્ધિ જ્ઞાન ડાપણથી ભરપૂર કરો અને તમારી આશીષ તેઓની ઉપર આવવા દો. આ ભારત દેશને પણ તમે આશીર્વાદિત કરો. એના રાજનેતાઓને પણ તમે બધા આશીર્વાદિત કરો અને તેઓને પણ બુદ્ધિ જ્ઞાન ડાપણથી ભરપૂર કરો. સગળા રાજનેતાઓને પ્રભુ પિતા તમે દેશની જવાબદારી અદા કરવાને માટે શક્તિ, સામર્થ્ય, બળ અને બુદ્ધિ પૂરા પાડો. અમારી સહાયતા મદદ કરો. પિતા પરમેશ્વર, અમારા સહીવરણ માટે જોઈતા વાના તમે સગડા પૂરા પાડો છો. એ સગડાને માટે અમે તમારો આભાર ઉપકાર માનીએ છીએ. અમારી શારીરિક તંદુરસ્તી બક્ષો છો તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માનીએ છીએ. હવે પછી જ્યારે ફરી મળીએ ત્યાં સુધી, અમે છૂટા પડીએ ત્યારે પ્રભુ પિતા તમે અમારી સાથે ને પાસે રહો અને અમારી સહાયતા મદદ કરતા રહો. અમારી આ અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ, જે કાળવાના પહાડ પર વિંધાયા, ક્રૂસે ચડ્યા, ડટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, એમના મીઠા અને પ્યારા નામમાં માંગતા સાંભળીને તેનો સ્વીકાર કરો પિતા. આમેન. આમેન. God bless you.